સમક્ષ મૂકી છે. એમણે સૂચન આપી છે કે સ્વામિત્વ યોજના અંતર્ગત વહેલી તકે આ પ્રોપર્ટી કાર્ડનો પ્રશ્ન ઉકેલવામાં આવશે. આ સિવાય વિસાવદર તાલુકાના રામપરા ગામે ધાબડધોયા નાની સિંચાઈ યોજનાનું ડેમ જે છે લીકેજ છે. 2-3 વખત રિપેર કર્યા પછી પણ હજુ એ ડેમ લીક થઈ રહ્યો છે. આ લીકેજ બાબતની રજૂઆત પણ આજે કલેક્ટરશ્રી સમક્ષ કરેલી છે. આ સિવાય ખંભાળિયા ઓજત ગામે વાસ્મો યોજનાનો એક સંપ બનેલો છે. ઘણા સમયથી બની ચૂક્યો છે, પણ આ સંપ છે ગામ લોકોને સોંપવામાં આવ્યો નથી. ગામ લોકોની માંગણી છે કે આ સંપ જો સોંપવામાં આવે તો તાત્કાલિક એનો ઉપયોગમાં લઈ શકાય એમ છે. આ બાબતે પણ અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે આવતા 2-3 મહિનામાં સંપ સોંપી દેવામાં આવશે. જમીન માપણીની રીસર્વેની અરજીઓ જેટલી DILRમાં જાય છે, આ જમીન માપણીની અરજીઓ પૈકી કેટલી અરજીમાં ક્ષતિ સુધારણા ભૂલ સુધારવામાં આવે છે અને કેટલી અરજી ફાઇલે કરવામાં આવે છે એ બાબત ઉપર પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. વિસાવદર તાલુકાના સૌથી મહત્વના 2 મોટા પ્રશ્નો, જેમાં ફુલઝર કાનાવડલા સિંચાઈ યોજના. આ યોજના લગભગ 2017 આસપાસથી આની તાંત્રિક એટલે કે ટેકનિકલ મંજૂરી મળી ગઈ હોવા છતાંય આજ દિવસ સુધી એનું જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધતી નથી. જે બાબતને લઈને આજે અધિકારીશ્રી સાથે ચર્ચા કરી છે, અધિકારીને ધ્યાન દોર્યું છે અને વહેલામાં વહેલી તકે આ કાનાવડલા ડેમનું જમીન સંપાદન થાય એ માટેની આખી મારી પાસે આ કાનાવડલા ફુલઝર ડેમની ફાઇલ છે અને ઉમરાળા સિંચાઈ યોજના. આ મારા હાથમાં જે આ ફાઇલ છે એ ફુલઝર ડેમ, કાનાવડલા અને ઉમરાળા સિંચાઈ યોજના બંનેના જમીન સંપાદનમાં જ્યાં કાંઈ પણ અટવાયું છે એને લઈને આજે ઊંડાણપૂર્વક અમે અધિકારી સાથે ચર્ચા કરી છે. સરસઈ ગામ પાસે એક બ્રિજ બની રહ્યો છે દ્રાફડ નદી ઉપર. લાંબા સમયથી આ બ્રિજ બની રહ્યો છે, પરંતુ એનું કોઈ નિરાકરણ આવતું નથી. આ બાબતે R&B પાસેથી વિગતવારનો જવાબ મેળવ્યો છે, રજૂઆત કરી છે કે કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક આ સરસઈ ગામનો દ્રાફડ નદી ઉપરનો બ્રિજ બનવો જોઈએ. અને એ સિવાય બીજી રજૂઆત મારી છે સહકારી મંડળીઓના ગામની અંદર 1, 2, 3, 4 સરકારી મંડળીઓ હોય છે, પણ ઓફિસ માત્ર એક જ સહકારી મંડળીની હોય છે. તો બીજી 3 સહકારી મંડળીઓની ઓફિસ ક્યાં આવી છે, એના મંત્રી કોણ છે, એના પ્રમુખ કોણ છે, એના મોબાઈલ નંબરો શું છે, એનો કાર્યક્ષેત્ર કયું છે, કચેરીનો સમય કયો છે, આ બધી બાબતો અંગે નોટિસ બોર્ડ ઉપર દરેક ગામમાં જેટલી સહકારી મંડળી છે એની ઓફિસ ખુલે, એની ઉપર બોર્ડ મૂકવામાં આવે, મંડળીનું નામ લખવામાં આવે. એ બાબતની રજૂઆત મેં આજે કલેક્ટરની અધ્યક્ષતાની મિટિંગમાં કરી છે. અને 2 મહત્વના પ્રશ્ન કે વિસાવદરથી ડાયરેક્ટ સુરત અને ભેસાણથી ડાયરેક્ટ સુરત બસ, આ બાબતે ગામજનોની મને ઘણી બધી રજૂઆત મળી છે. તો આ રજૂઆત પણ મેં આજે કલેક્ટરશ્રીના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્રને આપી છે. આશા રાખીએ કે વિસાવદરથી સુરત ને ભેસાણથી સુરતની ડાયરેક્ટ સરકારી બસ ચાલુ થઈ જાય. આ સિવાય એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે